અમદાવાદના બોપલમાં ફૂડ ઓર્ડરમાં ગ્રાહકને કડવો અનુભવ થયો. ઓનલાઈન મંગાવેલા વેજ બર્ગરને બદલે નોનવેજ બર્ગર મોકલવામાં આવ્યું. બોપલ મેકડોનાલ્ડમાંથી ગ્રાહકે વેજ બર્ગરનો ઓર્ડર કર્યો હતો. ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ્લિકેશનથી તેમણે ઓર્ડર કર્યો. ગ્રાહકે મેકડોનાલ્ડમાં જઈને ફરી રજૂઆત કરી તો ત્યાં ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું. મેકડોનાલ્ડ શોપના સંચાલકોએ ભૂલ સ્વીકારવામાં આનાકાની કરી. કિચનમાં પણ વેજ અને નોનવેજ વસ્તુઓ સાથે રાખતા હોવાનો આક્ષેપ લાગ્યો છે. ક્રાઉડ હોય કે ના હોય, આ કંપનીમાં હવે નોનવેજ ને આ બધું થવું જોઈએ. હિન્દુઓની પત્તર ઠોકી નાખો કે નહીં તમે, નાના છોકરા ખાઈ જાય તો. એટલે તમારે આ જવાબ નથી, પછી પાછળથી ઓલો એ કે એટલે મારે આ બધું સાંભળવાનું. મારી જોડે એમાં એવું થયું છે કે મેં કર્યો તો વેજ ઓર્ડર, બરાબર. હવે મારી ઘરે એ લોકો ડિલિવરી કર્યું મેક ચિકન બર્ગર અને ફ્રાઈઝ. મારી एक्चुअली आइटम હતી 5 અને ઘરે ડિલિવર आइटम 2 થઈ. હવે મેં સ્વિગીમાં કમ્પ્લેन કરી કે भाई देख लो आप, 2 बर्गर है, 1 फेंटा है, फ्रेंच फ्राइज है और केचप है. टोटल नंबर ऑफ आइटम क्वांटिटी 5 यहाँ पे लिखा है. यहाँ मेरे को खाली 1 बर्गर मिला है, वो भी चिकन वाला है और 1 फ्रेंच फ्राइज मिला है. और मैंने स्विगी को कंप्लेन किया, बोलते मेरे को आप है ना રસોડું જો બધાને રસોડું દેખાડો. નોનવેજ ને બે માં કેટલો ફરક પડે તમને ખ્યાલ ના આવે? બોપલમાં રહેતા એક બ્રાહ્મણ પરિવારને ખૂબ જ કડવો અનુભવ થયો છે. મેકડોનાલ્ડ એ બોપલ ખાતે આવેલું છે. બિલકુલ જોઈ શકાય છે કે ત્યાંથી તેને વેજ બર્ગરનો ઓર્ડર કર્યો હતો અને તેના ઘરે જે છે તે નોનવેજ બર્ગર પહોંચ્યું હતું. એટલે ખૂબ મોટી ઘટના છે. અને ત્યારબાદ જે છે ઓનલાઈન જે ફૂડ મંગાવ્યું હતું તેમાં વેજની જગ્યાએ નોનવેજ બર્ગર મેકડી તરફથી મોકલવામાં આવ્યું હતું. અને અમદાવાદના બોપલમાં રહેતા ફૂડ ઓર્ડરમાં આ ગ્રાહકને કડવો અનુભવ થયો છે. ઓનલાઈન ફૂડ ડિલિવરી એપથી ફૂડ માટે પહેલા ઓર્ડર કર્યો અને ત્યારબાદ ગ્રાહકે મેકડોનાલ્ડમાં રજૂઆત કરવા પણ પહોંચ્યો હતો. ત્યારે તેનું કહેવું છે કે મેકડોનાલ્ડ તરફથી તેની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હતું અને શોપના સંચાલકોએ તેમની ભૂલ પણ સ્વીકારી ન હતી. કિચનમાં પણ વેજ અને નોનવેજ વસ્તુઓ સાથે રાખતા હોવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો છે. મહત્વનું છે કે બ્રાહ્મણ પરિવાર છે, વેજ બર્ગરનો ઓર્ડર કરવામાં આવ્યો છે, તેમ છતાં અહીંથી જે છે મેકડી તરફથી નોનવેજ બર્ગર મોકલવામાં આવ્યું. ખૂબ ગંભીર ઘટના છે અને આ પ્રકારની જે ઘટનાઓ છે તેને લઈને બ્રાહ્મણ પરિવારમાં શોક જોવા મળી રહ્યો છે. ખૂબ જ તેમણે આક્રોશ પણ વ્યક્ત કર્યો છે અને જ્યારે રજૂઆત કરી ત્યારે તેમને પ્રોપર જવાબ પણ મળ્યો ન હતો. ન્યૂઝ ગુજરાત ફર્સ્ટ તરફથી જ્યારે અમે પણ મેકડીના જે અધિકારી છે તેને મળવાની જે વાત કરી, તેમને આ સંદર્ભે ખુલાસો પૂછ્યો હતો ત્યારે તેમણે કહ્યું કે અમે કશું કહી શકીએ નહીં, પરંતુ ઓર્ડર મિસપ્લેસ થયો હતો તેવું તેમણે ઓફ ધ રેકોર્ડ જણાવ્યું હતું. ત્યારે ખૂબ ગંભીર ઘટના છે અને પ્રશાસન તેને ધ્યાનમાં લે તે પણ જરૂરી છે. કેમેરા પર્સન ગજરાજ સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, બોપલ, અમદાવાદ. આ ગંભીર બેદરકારી જે સામે આવી છે, એક તરફ ઓફ ધ રેકોર્ડ એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓર્ડર મિસપ્લેસ થઈ ગયો, પરંતુ જ્યારે એક બ્રાહ્મણ પરિવાર જે ઓર્ડર કરે છે અને તેના ઓર્ડરમાં જે જવું જોઈએ એના સ્થાને બીજું જાય છે તો તેમની લાગણીઓ પણ સામાજિક કાર્યકર જે ઘટના બની છે કેટલી ગંભીર ગણી શકાય એવી છે? શું ઘટના? બહુ જ મોટી ગંભીર છે. મિલનભાઈ પંડ્યા મારા મિત્ર છે અને એમે સ્વિગીમાં ઓર્ડર કરેલો અને ઓર્ડરમાં વેજ બર્ગરનો ઓર્ડર આપેલો અને એ ઓર્ડર નોનવેજનો આવેલો. અને ત્યાર પછી મેં સ્વિગીમાં કમ્પ્લેન કરી પણ કોઈ જાતનો એમને રિસ્પોન્સ ન મળ્યો. અને અમુકનું એવું કહેવામાં આવ્યું કે તમે ખોલીને જુઓ. તો એક બ્રાહ્મણ તરીકે નોનવેજ કેવી રીતના ખોલે અને એના પેકેટ ઉપર ખુદ ચિકન લખેલું છે. ત્યાર પછી ધોળામધોળ ત્યાં મેકડોનાલ્ડ ઉપર આપ્યા ત્યારે એમને કોઈ પણ જાતનો જવાબ ન આપ્યો અને ત્યાં હું હાજર થયો અને મેં ફોન કર્યો. પછી મેં રસોડું ચેક કર્યું પણ રસોડાની અંદર પણ એવું નહોતું લાગતું કે આ બંને અલગ અલગ ચાલતું હોય. આમ જો ચારેકોર માણસ ફરતા હોય, કોઈ જે હાઇજેનિક જેવી કોઈ વસ્તુ નથી. એટલે અત્યારના બ્રાહ્મણ, વાણિયા, પટેલ અહીંયા બોપલ, સાઉથ બોપલની અંદર મેક્સિમમ લોકો હિન્દુઓ રહે છે. તો હિન્દુ સાથે ચેટા કરવાનું એક બહુ મોટી વસ્તુ થઈ ગઈ છે. અને મેકડોનાલ્ડમાં જાતા પહેલા અને ઓર્ડર આપતા પહેલા સ્વિગી છે, ઝોમેટો છે, હું કોઈને કમ્પ્લેન નથી કરતો પણ એ લોકો જવાબ નથી દેતા. મેન જવાબ ન દીધો ત્યારે આ મોટો પ્રશ્ન બન્યો છે. આ તો ઠીક છે કે એક અહીંયા જાગૃત પ્રજા રહે છે અમારા જેવા. જો લોકો અભણ કોઈ ગામડાના પ્રજા હોય તો એને નોનવેજનો ખબર શું પડે? તો એક બાળક જ્યારે ખાઈ લે છે પછી શું? જ્યારે એ લોકો તો એવું જ કહેવું હતું કે પતી ગયું, અમે તમને બદલાઈ દઈએ, કેટલી લાલચ આપી, પણ અમે કોઈ પણ વસ્તુને માનવામાં નહીં. કારણ કે લોકોને જાગૃતતા ફેલાવવા માટે હું સામાજિક કાર્યકર તરીકે તમને એમને મેં આ વસ્તુનું
કેવું પડ્યું મારે. હાજી હા માગ્યો હતો, પણ એમે કોઈ પણ જવાબ નહોતો આપ્યો અને ગોળ ગોળ જવાબ આપતા હતા. કોર્પોરેશનના અધિકારીને હવે મેં મારા પ્લેટફોર્મ થકી જાણ કરેલી છે અને એમે કીધું હતું છેલ્લે કે થાય એમ કરી લો.